ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજી. મહત્વનું છે કે રથયાત્રા રૂટ પર 100 જેટલા પોલીસ કર્મચારીઓએ બુલેટ બાઇક પર સવાર થઈને નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થઈ છે. આ બુલેટ માર્ચમાં સેક્ટર જેસીપી સહિત અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે. મહત્વનું છે કે 27 जून भगवान जगन्नाथ नगरचर्याए निकलશે. 100+ बाइक्स हैं जिसमें सभी जो राइडर्स हैं वो पुलिसकर्मी हैं. ये जो एक्सरसाइज है वो एरिया को समझने के लिए, एरिया डोमिनेशन के लिए, और अगर कुछ रूट में हमें आपत्तिजनक दिखता है या फिर कोई चीज़ जो हमें नोटिस में अपने जो है सभी पुलिसकर्मियों के लानी है, उसके लिए ये हम एक्सरसाइज कर रहे हैं. साथ ही साथ इसमें हमें एरिया डोमिनेशन का मेन फोकस है और लोगों के अंदर कॉन्फिडेंस बिल्ड हो पाए कि रथ यात्रा के लिए अहमदाबाद सिटी पुलिस पूरी तरीके से तैयार है. ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજી. મહત્વનું છે કે રથયાત્રા રૂટ પર 100 જેટલા પોલીસ કર્મચારીઓએ બુલેટ બાઇક પર સવાર થઈને નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થઈ છે. આ બુલેટ માર્ચમાં સેક્ટર જેસીપી સહિત અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે. મહત્વનું છે કે 27 जून भगवान जगन्नाथ नगरचर्याए निकलશે. 100+ बाइक्स हैं जिसमें सभी जो राइडर्स हैं वो पुलिसकर्मी हैं. ये जो एक्सरसाइज है वो एरिया को समझने के लिए, एरिया डोमिनेशन के लिए, और अगर कुछ रूट में हमें आपत्तिजनक दिखता है या फिर कोई चीज़ जो हमें नोटिस में अपने जो है सभी पुलिसकर्मियों के लानी है, उसके लिए ये हम एक्सरसाइज कर रहे हैं. साथ ही साथ इसमें हमें एरिया डोमिनेशन का मेन फोकस है और लोगों के अंदर कॉन्फिडेंस बिल्ड हो पाए कि रथ यात्रा के लिए अहमदाबाद सिटी पुलिस पूरी तरीके से तैयार है. ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજી. મહત્વનું છે કે રથયાત્રા રૂટ પર 100 જેટલા પોલીસ કર્મચારીઓએ બુલેટ બાઇક પર સવાર થઈને નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થઈ છે. આ બુલેટ માર્ચમાં સેક્ટર જેસીપી સહિત અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે. મહત્વનું છે કે 27 जून भगवान जगन्नाथ नगरचर्याए निकलશે. 100+ बाइक्स हैं जिसमें सभी जो राइडर्स हैं वो पुलिसकर्मी हैं. ये जो एक्सरसाइज है वो एरिया को समझने के लिए, एरिया डोमिनेशन के लिए, और अगर कुछ रूट में हमें आपत्तिजनक दिखता है या फिर कोई चीज़ जो हमें नोटिस में अपने जो है सभी पुलिसकर्मियों के लानी है, उसके लिए ये हम एक्सरसाइज कर रहे हैं. साथ ही साथ इसमें हमें एरिया डोमिनेशन का मेन फोकस है और लोगों के अंदर कॉन्फिडेंस बिल्ड हो पाए कि रथ यात्रा के लिए अहमदाबाद सिटी पुलिस पूरी तरीके से तैयार है.